પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે રાધનપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને લઈને આજરોજ 25મી ડિસેમ્બર સુશાસન દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે રાધનપુર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર, રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ પેટ્રોલ પંપ અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને જશુભાઈ રાવલ અને મુકેશભાઈ ફરાર અને બાબુલાલ ચૌધરી અને મધુબેન ઠાકોર અને ગોકુળભાઈ ભરવાડ અને રમેશભાઈ ઠાકોર અને લગધીરભાઈ ચૌધરી અને અંબારામ ઠાકોર અને શિવાભાઈ ચૌધરી અને દિલીપભાઈ પૂજારા અને પેલાજભાઈ શિરવાડિયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં રહ્યા હતા। આ પ્રસંગે અટલ બિહારી વાજપેયીએ કરેલા કામો અને કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।